જય દ્વારકાધીશ, જય ગૌ માતા. અમારી વાસળી દોઢ પૂણા 2 વર્ષની હે. અને આજથી 5 મહિના પહેલાં વેક્સિંગ લેવડાવ્યું હતું આપણી લંપીનું એડવાન્સમાં. છતાં પણ એણે લંપીની અસર શરૂઆત થઈ હતી. એટલે આપણે ગુરુ કૃપા એગ્રો અડવાણા મુરુભાઈ ઓડેદરા એના આગળથી એક ગૌ ચૂર્ણ કરીને ફાંકી આવે એ લેવા હતા. જેવો લંપીની અસર થઈ હતી પણ એ ફાંકીથી 100% રાહત છે એમ. આજે થયા હતા ને ન્યાન બધા અંદર બે ફૂટ્યા ને કોક જ ફૂટ્યા હતા 4-5 જ. અને હાવ ફ્રી સેવા કરે મુરુભાઈ. રામ રામ. જય ગૌપાલક મિત્રો, આપણી આ હે એ બવડો ડુંગર હે. અટાણે અભ્યોદયનો સમય છે. એક થોડીક વારમાં જ આપણે સૂર્યોદયને શરૂઆત થઈ જાય છે. મારે જે આ લંપી વિશેની જે આપણી આ ઓળખી જોઈ અને કેતનભાઈ આપણી વાત કીધી, તો કેતનભાઈ હે એ ગામમાંથી આપણે કહીએ તો એ ગામ હે રાતડી. આપણી કારક જ્યારે મૂડ બરાબર ન હોય ત્યારે કોક આપણે પૂછે કે આપણી કાં જવું, તો આપણે જવું હોય બરડામાં. તો બરડો અમારા અડવાણા ગામથી ઉગમણો. એ બરડામાં જવું હોય રાતડી છે આથમણો દરિયાકાંઠે. તો કીએ કાં જવું તો રાતડી જવું હોય. કાં તો કાં તેલ લેવા જાઓ, કાં તેલ લેવા જાય. એટલે આ વસ્તુ જે છે એના જે અંગત જે પર્સનલ કે આપણે જે ડૉક્ટર હોય આપણો જે અંગતમાં જોઈ ફેમિલી ડૉક્ટર હોય એને જે પશુ ડૉક્ટર પણ અંગતમાં જ ગમે એને કહેતા હોય. પણ એને કીધું કે ભાઈ અમારે તાવ સિવાય આમાં કોઈ અમારા પાસે બીજું કંઈ છે નહીં. તો જો ગમે તાર ગમે એ કહે ને કે તેલ લેવા જાય ત્યારે અડવાણે પીડ્યું આવવાનું.